આપ જોઈ રહ્યા છો BTV ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટ ચાલે છે. આ સવાલ ફરી કેમ થાય છે? કારણ કે કેટલીક ફેમસ સેલિબ્રિટીઝનું નામ સામે આવી રહ્યું છે કે ડ્રગ્સ રેકેટમાં, અને નામ ચોંકાવનારા છે. આર્યન ખાનના ડ્રગ્સવાળા કેસ પછી ફરી એકવાર બોલિવૂડમાં ડ્રગ્સનું નામ ગુંજ્યું છે. 252 કરોડના ડ્રગ્સ કેસની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. કયા કયા સેલિબ્રિટીઝનું નામ સામે આવી રહ્યું છે, કેવી તપાસ થઈ રહી છે, આવો જણાવીએ. બોલિવૂડમાં ચાલે છે ડ્રગ્સ રેકેટ. 252 કરોડ રૂપિયાના ડ્રગ્સનો કેસ. ઓરી, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહીનું આવ્યું નામ. જી હા, ફેમસ સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવતરામણી, જેને ઓરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને બુધવારે 252 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસની તપાસના ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ ઓરીને આજે સવારે 10 વાગે ઘાટકોપર સ્થિત ANC ઓફિસમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ડ્રગ્સ માફિયા તાહેરે એવો દાવો કર્યો છે કે તેણે ભારત અને વિદેશમાં જે ડ્રગ્સ સાથેની પાર્ટીઓનું આયોજન કર્યું હતું તેમાં બોલિવૂડ કલાકારો, મોડેલો, રેપર્સ, ફિલ્મ નિર્માતાઓ અને દાઉદના સંબંધીઓ પણ હાજરી આપતા હતા. તાહિર ડોલાએ બોલિવૂડની ઘણી હસ્તીઓના નામ આપ્યા છે જેઓ આ ડ્રગ્સ પાર્ટીઓમાં હાજરી આપે છે અને તેમને મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. આ વ્યક્તિઓમાં શ્રદ્ધા કપૂર, તેનો ભાઈ સિદ્ધાંત કપૂર, હસીના પાર્કરનો પુત્ર અલીશા પાર્કર, નોરા ફતેહ, ઓરી, લોકપ્રિય ફિલ્મ નિર્માતા જોડી અબ્બાસ મસ્તાન, રેપર લોકા, બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકી નો સમાવેશ થાય છે. શ્રદ્ધા કપૂરે 2017માં આવેલી ફિલ્મ હસીના પાર્કરમાં દાઉદ ઇબ્રાહિમની બહેન હસીનાની ભૂમિકા ભજવી હતી, જ્યારે તેના ભાઈ સિદ્ધાંત કપૂરે દાઉદ ઇબ્રાહિમની ભૂમિકા ભજવી હતી. આ મામલે નોરા ફતેહીએ પોતાની પ્રતિક્રિયા આપતા આરોપોને નકાર્યા છે. ઇન્સ્ટાગ્રામમાં તેણે સ્ટોરી મૂકીને સ્પષ્ટતા કરી છે કે હું પાર્ટીઓમાં જતી નથી, હું હંમેશા ફ્લાઇટમાં રહું છું, હું વર્કોહોલિક છું, મારું કોઈ અંગત જીવન નથી, હું આવા લોકો સાથે સંગત રાખતી નથી અને મારા રજાના દિવસોમાં હું દુબઈના દરિયા કિનારે હોઉં છું અથવા મારા હાઈસ્કૂલના મિત્રો સાથે ઘરે હોઉં છું. હું મારા બધા દિવસો અને રાત મારા સપના અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં વિતાવું છું. હવે આ મામલે તપાસ એજન્સીઓએ સમન્સ પાઠવીને તપાસ તો શરૂ કરી છે. હવે કોણ કોણ આરોપીઓ પુરવાર થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. વ્હાઇટ કોલર આતંકીઓનો અડ્ડો એટલે કે અલ ફલાહ યુનિવર્સિટી. અલ ફલાહનો અર્થ જાણો છો તમે? ઇસ્લામમાં અલ ફલાહ એટલે અલ્લાહ દ્વારા ચીંધવામાં આવેલા રસ્તે ચાલવાનું. જે રસ્તો મોક્ષનો રસ્તો છે, જેનાથી બધી જ રીતે સફળતા મળી જવી, ભલે તે પૈસે ટકે હોય કે પછી મોક્ષ હોય. જેહાદી વિચારધારાવાળા એવી જ રીતે બ્રેઇન વોશ કરે છે ને કે જેહાદ જ અલ્લાહનો કહેલો માર્ગ છે, એમ જ કહીને અનેક નિર્દોષોનું બ્રેઇન વોશ કરીને તેમને આતંકનો રસ્તો ચીંધે છે કે આવું કરીને તમને બધી જ રીતે સફળતા મળી જશે, જન્નત મળશે. એ જ થયું ને અલ ફલાહ અને બ્રેઇન વોશ કરવાની વાતો. એ અલ ફલાહ યુનિવર્સિટી કે જ્યાં આ વ્હાઇટ કોલર આતંકીઓ પોતાની આતંકી પ્રવૃત્તિઓ કરતા તેનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. તેનો ચેરમેન પણ પકડાઈ ગયો છે અને એક મોટી અને ગંભીર બાબત સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જવાના છો. આવો જણાવીએ. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે 10મી નવેમ્બરે ડોક્ટર ઉમર નબીએ સુસાઇડ બ્લાસ્ટ કર્યો. એ પછી તપાસના તાર ફરીદાબાદમાં સ્થિત અલ ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યા, જ્યાંથી સામે આવ્યું કે આ બધા વ્હાઇટ કોલર આતંકીના ડોક્ટરો ત્યાં જ કામ કરતા અને વિદ્યાના મંદિરની આડમાં આતંકી પ્રવૃત્તિઓ કરતા. કેટલાય વિદ્યાર્થીઓનું બ્રેઇન વોશ થયું હશે આ યુનિવર્સિટી થકી, એ સવાલ આખા દેશને થયો. આ કેસમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહેલી ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહમદ સિદ્દીકીને ધરપકડ કરી હતી, જેને હવે 13 દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અલ ફલાહ યુનિવર્સિટીએ ગેરરીતિથી 415 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, એટલે કે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસેથી જ આ મોટી રકમ પડાવવામાં આવતી હતી. ઈડીએ કોર્ટમાં દલીલ કરી છે કે સિદ્દીકી દેશ છોડવાની ફિરાકમાં હતો કારણ કે તેના પરિવારના નજીકના સભ્યો ખાડી દેશોમાં રહે છે. સિદ્દીકીની ભૂમિકા ગંભીર આર્થિક ગુનાઓ સાથે જોડાયેલી છે.
તેથી તે તપાસને અસર કરી શકે છે, પુરાવા છુપાવી શકે છે અથવા રેકોર્ડનો નાશ પણ કરી શકે છે, જેના કારણે તેની કસ્ટડી જરૂરી છે. ઈડીએ કોર્ટમાં જણાવ્યું કે જૂઠા એક્રેડિટેશનના આધારે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા પાસેથી મોટી રકમ ફી તરીકે વસૂલવામાં આવતી હતી, જેને બાદમાં યુનિવર્સિટીના ચેરમેનના પત્ની અને બાળકોના નામે ટ્રાન્સફર કરી દેવાઈ હતી. બીજી તરફ એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલ્હી વિસ્ફોટમાં સામેલ 4 આતંકી ડોક્ટરો નિયમો તોડીને હરિયાણાની આ અલ ફલા યુનિવર્સિટીમાં સામેલ થઈ ગયા હતા અને મહિનાઓ સુધી ત્યાં કામ પણ કર્યું હતું. આ 4 ડોક્ટરોએ ઇન્ટર સ્ટેટ મેડિકલ પ્રેક્ટિસ માટેનું એનઓસી લીધા વગર જ આ યુનિવર્સિટીમાં કામ મેળવી લીધું હતું. વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે અમદાવાદમાં 2008માં થયેલા બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી આતંકી મરીઝા શાહબદાબ પણ અલ ફલા યુનિવર્સિટીમાં જ ભણ્યો છે. એટલે કે અમદાવાદ 2008 અને દિલ્હી 2025ના બ્લાસ્ટનું આ એક કનેક્શન સામે આવ્યું છે. યુનિવર્સિટીના સંભવિત નેટવર્ક અને પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ હવે એજન્સીઓ કરશે. એમાં પણ આ વ્હાઇટ કોલર આતંકીના ડોક્ટરો ડોક્ટર મુઝમ્મિલ શકીલ આતંકવાદી નેટવર્ક સ્થાપિત કરવામાં વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કરતો અને ભરતી કરતો નેટવર્કમાં, તો ડોક્ટર શાહીનનું બધાનું બ્રેન વોશ કરવાનું કામ હતું અને એ બધા પાસેથી શું કામ લેવાનું એ ડોક્ટર ઉમર નક્કી કરતો. વિચાર કરો કેટલા આતંકીઓનો અડ્ડો હશે આ અલ ફલા યુનિવર્સિટી, જેને લઈને હજુ પણ કેટલા ચોંકાવનારા ખુલાસાઓ થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આતંકિસ્તાને કરતૂત સ્વીકારી. કઈ કરતૂત? અરે એ જ કે ભારત પર આતંકી હુમલાઓ કરાવ્યા. તે પહલગામ આતંકવાદી હુમલો હોય કે પછી જ્યાં ધર્મ પૂછીને લોકોને માર્યા, કે પછી દિલ્હી બ્લાસ્ટ હોય જ્યાં વ્હાઇટ કોલર આતંકીએ સુસાઇડ બ્લાસ્ટ કર્યું. પાકિસ્તાનના એક નેતાજીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે આ જે પણ બધું થયું આતંકી હુમલાઓ તેમાં પાકિસ્તાનનો જ હાથ છે. આવો સંભળાવીએ તમને નેતાજીની સ્પીચ. આતંકિસ્તાને કરી કબૂલાત. આતંકીઓના આકા પહેલી વાર સાચું બોલ્યા. પહેલા ના પાડતા હવે વાત સ્વીકારી લીધી. જી હા, આતંકીઓના આકા એટલે કે પાકિસ્તાન સરકારમાં બેઠેલા નેતાજીઓ જ્યારે પણ ભારત પર આતંકી હુમલાની વાત આવે ત્યારે એમ જ કહે કે અમારો એમાં કોઈ હાથ નથી. ભારત ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકીઓના ઠેકાણાઓ ઉડાવે તો પોતાના પર હુમલો માને, આતંકીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપે પણ કહે એમ જ કે જનાબ અમારો કોઈ હાથ નથી આ આતંકી હુમલામાં. પણ થયું એમ છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી અનવર ઉલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓની કબૂલાત કરી છે. એક નિવેદનમાં હકે સ્વીકાર્યું કે પાકિસ્તાની આતંકવાદીઓએ લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી ભારતને નિશાન બનાવ્યું છે. સાંભળો એની કબૂલાત, સાંભળો તમે. इतना जरूर किया कि नरेंद्र मोदी को भी ललकारा, उसकी पूरी हुकूमत को भी ललकारा, उसकी कीमत भी दी, बोल के ये बात कही कि ये फितना खारिज नहीं है, फितना हिंदुस्तान है. इस खाकसार के पहले जुमले पर ये जुमले तब्दील हुए और रिकॉर्ड ने ये बात सुनी, तारीख ने, कि मैंने ये कहा कश्मीर हाउस में बैठ के कि अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. और अल्लाह के फजल करम से इस गुनाहगार के लफ्जों की अल्लाह पाक ने हुर्मत रखी. चंद दिनों बाद हमारी मुसल्लह अफवाज ने, हमारे शाहीनों ने अंदर घुस के मारा और ऐसा मारा आज तक प्यारों की गिनती पूरी नहीं हुई. સાંભળો ને, આતંકીના આકા સ્વીકારે છે કે અમે જ કરાવ્યા છે આતંકી હુમલાઓ. ભારતના નિર્દોષ લોકો જ્યારે મોતને ભેટે આતંકી હુમલામાં ત્યારે શ્રેય લેવા હવે લાગે છે કે દોડતા દોડતા આવી જવાના છે આતંકીઓના આકાઓ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભૂતથી સંબોધન કરી રહ્યા છે. સીધા ત્યાં જઈશું. one address of कदम से कदम मिलाकर कच्छ की जनता ने, न केवल जनता ने, यहाँ की वीरांगनाओं ने भी एयरपोर्ट रिपोर्ट रिपेयर कर हमारे देश को सुरक्षित करने में बहुत बड़ी भूमिका निभाई है. सहस्त्राब्दी का सबसे विकट भूकंप इस धरती ने झेला है. मैं दुनिया में देश में बहुत घूमता हूं, कई भूकंप हुए ऐसी जगहों पर भी गया हूं, मगर सब जगह
3 दशक, 4 दशक, 5 दशक के बाद भी भूकंप के अवशेष मिलते हैं। और मैं आज गर्व के साथ कहना मांगता हूं कि हमारे कच्छ की जनता और कच्छी भाइयों के परिश्रम के कारण कच्छ न केवल भूकंप से उभरा है, भूकंप पे पहले था, इसके 100 गुना अधिक सुंदर और विकसित हुआ है। एक कच्छियों की जिजीविका का एक बहुत बड़ा उदाहरण है। मित्रों, आज महान स्वतंत्रता सेनानी हरे कृष्ण मेहताब जी, परमवीर चक्र जदुनाथ सिंह जी और भारत रत्न सीवी रमन जी की स्मृति दिन है, जन्मदिन भी है। तो ये सभी महानुभावों को मैं आज प्रणाम करना चाहता हूं। आज हमारे जवानों को साहस, शौर्य और पराक्रम करने के लिए एक पुलिस मेडल फॉर गैलेंट्री, मरण उपरांत 8 प्रेसिडेंट पुलिस मेडल फॉर सर्विस और इसके साथ जनरल चौधरी ट्रॉफी, महाराणा प्रताप ट्रॉफी और अश्विनी कुमार ट्रॉफी भी प्रदान की गई है। ये हमारे बल के जवानों के वीरता, शौर्य और साहस को एक्नॉलेज करने की एक प्रक्रिया है। आज यहां पर बल के हीरक जयंती समारोह की स्मृति में एक डाक टिकट भी जारी किया गया है और डाक टिकट ये सुवर्णमयी 60 वर्ष के कार्यकाल को सदियों तक देश की स्मृति में रखेगा। मित्रों, जब से बल की स्थापना हुई तब से 1965 1 दिसंबर से हमने देखा है कि धीरे 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 कर ये बल सभी ऊंचाइयों को प्राप्त करने में सफल रहा है। हमारे सभी सीएपीएफ में एकमात्र बल ऐसा है, बीएसएफ, जो थल, नभ और जल तीनों क्षेत्रों में, तीनों सीमाओं में देश की सुरक्षा को समर्पित रहता है। हमारे देश की वायु सीमाएं हो, चाहे दुर्गम से दुर्गम भूमि सीमा हो और चाहे अनेक प्रकार की बाधाओं के बीच में जल सीमा हो, तीनों की सुरक्षा में बीएसएफ के जवान लगे रहते हैं। मुझे तो आश्चर्य होता है कि एक बल के जवान कश्मीर की ठंड में भी आपको 24 घंटा देश की सुरक्षा करते हुए दिखाई पड़ते हैं। कहीं सुंदर वन में जबरदस्त तकलीफ दे जल सीमा का सुरक्षा करते हुए दिखाई पड़ते हैं और कहीं राजस्थान और कच्छ के रेगिस्तान में भी हमारी भूमि सीमा की सुरक्षा करते हुए दिखाई पड़ते हैं। ये विविधताओं को और कुदरत की अनेक विषमताओं को आपने जिस बहादुरी से अपने आप में समाहित कर एक ही लक्ष्य भारत की सीमा की सुरक्षा करना, इसको प्राप्त किया है, इस सच अर्थ में काबिले तारीफ है। मित्रों, बीएसएफ आज 193 बटालियन और 2,76,000 से अधिक बल संख्या के साथ उपलब्ध है। आज पाकिस्तान से लगी 2289 किलोमीटर से अधिक और बांग्लादेश से लगी 4095 किलोमीटर से अधिक लंबी सीमा की सुरक्षा और निगरानी दोनों काम बीएसएफ कर रहा है। मित्रों, आज बल के हीरक जयंती समारोह के अवसर पर मैं कहना चाहता हूं कि अगला 1 साल बीएसएफ और भारत सरकार दोनों, हमारा अगला 1 वर्ष बीएसएफ की अगले स्थापना समारोह तक का वर्ष बल के जवानों और बल के जवानों के परिजनों को, इनके कल्याण को समर्पित वर्ष रहेगा। इसमें बीएसएफ और भारत सरकार का गृह विभाग इसको अनेक योजनाओं के साथ समर्पित जवानों के परिवार की और स्वयं जवानों की
हर प्रकार के कल्याण की चिंता करेगा। इसके साथ साथ एक और उद्देश्य भी गृह विभाग ने तय किया है कि बल का अगला वर्ष, अगले स्थापना दिन तक बल को आधुनिकीकरण के सभी आयामों में से युक्त कर 5 साल में बल को विश्व का सबसे आधुनिक और सबसे पैनी आक्रमण क्षमता वाला हमारा बॉर्डर सिक्योरिटी फोर्स बनाएंगे। ये भी संकल्प गृह मंत्रालय ने लिया है। ये दोनों विषय में आने वाले दिनों में हम अनेक योजनाएं लेकर बाहर आने वाले हैं और मैं आज बीएसएफ के जवानों को और विशेषकर जिन्होंने अपने बेटे को, अपने पति को, अपने भाई को -46 डिग्री से 50 डिग्री तक के तापमान में देश की सुरक्षा के लिए भेजा है, वो सभी को, इनके परिजनों को मैं आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार आपके कल्याण के लिए कोई कमी नहीं छोड़ेगी, कोई कसर नहीं छोड़ेगी। मित्रों, अभी अभी पहलगांव में हमारे यात्रिकों पर कायराना हमला पाक प्रेरित आतंकवादी समूहों ने किया। हमारे यात्रिकों को निर्ममता से धर्म पूछकर मारा। देश के प्रधानमंत्री जी ने तय किया कि इसका मुंह तोड़ जवाब दिया जाएगा और जब ऑपरेशन सिंदूर कर हमने जवाब दिया, हमने तो सीमित ही जवाब दिया था, परंतु पाकिस्तान ने आतंकवादियों पर हमारे हमले को अपने पर का हमला मान दिया और जब पाकिस्तान की सेना हरकत में आई, बीएसएफ के जवानों ने उनको जवाब देने में कोई कसर नहीं छोड़ी, कोई कसर। कुछ ही दिनों में बीएसएफ और सेना के पराक्रम के कारण पाकिस्तान ने एक तरफा संधि की घोषणा की और इसके कारण समग्र विश्व के अंदर ये निश्चित होगा कि भारत की सीमा और भारत के सुरक्षा बलों के साथ छेड़खानी नहीं करते हैं, वरना नतीजे भुगतने पड़ते हैं। मित्रों, जैसे मोहम्मद हिजबुल मुजाहिदीन और लश्कर तोयबा के 9 स्थानों पर स्थापित मुख्यालय, ट्रेनिंग कैंप और उनके लॉन्च पैड्स को समाप्त करने का काम हमारी सेना ने किया और इस ऑपरेशन का उद्देश्य आतंकवाद का खात्मा, हमारे नागरिकों की सुरक्षा और सीमावर्ती क्षेत्रों की सुरक्षा था। और इस ऑपरेशन के दौरान सब इंस्पेक्टर मोहम्मद इम्तियाज अहमद और हमारे सिपाही श्री दीपक जी शहीदी को प्राप्त किए और एक अद्वितीय वीरता का परिचय दिया है। मैं आज वो दोनों हमारे वीरों को मनपूर्वक श्रद्धांजलि देना चाहता हूं। मित्रों, नक्सल प्रभावित क्षेत्रों में भी बीएसएफ की अनेक उपलब्धियां हैं और आज मैं कहना चाहता हूं कि हमारे सभी सुरक्षा बलों के साझे पराक्रम के कारण वो दिन दूर नहीं जब ये देश नक्सल समस्या से हमेशा के लिए मुक्ति प्राप्त कर लेगा। हमारा संकल्प है कि 31 मार्च 2026 तक इस देश को नक्सल समस्या से हमेशा के लिए मुक्त कर हमारे आदिवासी भाइयों बहनों के विकास का रास्ता हम साफ कर देंगे, प्रशस्त करेंगे। और एक बहुत बड़ा क्षेत्र जो सपना देखते थे हथियारी नक्सलवादी, तिरुपति टू पशुपति के रेड कॉरिडोर का, वो पूरा कॉरिडोर सुरक्षित भी होगा और विकास के लिए सुनिश्चित होकर बाकी के भारत की तरह विकास में आगे बढ़ेगा। उसमें बीएसएफ ने छत्तीसगढ़ में 127 माओवादियों का आत्मसमर्पण कराया है, 73 माओवादियों को गिरफ्तार किया है और 22 माओवादियों को बीएसएफ ने न्यूट्रलाइज भी किया है। बीएसएफ ने नारकोटिक्स की देश में घुसपैठ के खिलाफ भी ढेर सारे अभियान चलाए हैं
और बहुत बड़ी सफलता हासिल की है। 12,95,000 करोड़ रुपए का कीमत का नारकोटिक्स बीएसएफ ने जब्त किया है और 18,000 किलोग्राम, ये बहुत बड़ी उपलब्धता है मित्रों। मगर आज बीएसएफ देश की सभी सीमाओं पर घुसपैठ को रोकने में लगी है और घुसपैठ को रोकना न केवल देश की सुरक्षा के लिए जरूरी है, देश की लोकतांत्रिक व्यवस्था को प्रदूषित होने से बचाने के लिए भी घुसपैठ को रोकना जरूरी है। मगर दुर्भाग्य की बात है, कुछ राजनीतिक दल एक घुसपैठिया हटाओ का जो अभियान है इसको निर्बल करने में लगे हैं और वो राजनीतिक दल चुनाव आयोग द्वारा जो एसआईआर की प्रक्रिया चल रही है, मतदाता सूची का शुद्धिकरण जो चल रहा है, इसका खिलाफत कर रहे हैं। मैं आज इस हीरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपैठिए को चुन चुन कर बाहर निकालेंगे, ये हमारा प्रण है। इसलिए 234 वीरता के लिए राष्ट्रपति पुलिस पदक, 58 सेना मेडल, 13 विशिष्ट सेवा मेडल और 1038 वीरता के लिए पुलिस पदक प्राप्त हुए। यही बताता है कि जहां तक समर्पण का सवाल है, जहां तक वीरता का सवाल है, अद्भुत साहस का सवाल है, बीएसएफ का जवान किसी से पीछे नहीं। देश की सीमा सुरक्षा, दरियाई सीमा को सुरक्षित करने के लिए देश की पहली नेशनल कोस्टल पुलिस एकेडमी की स्थापना हमने गुजरात के ही ओखा में की है और वो पूरा इसका काम बीएसएफ ही देख रहा है। मुझे विश्वास है कि आने वाले दिनों में बीएसएफ के जवान इसको देश की सभी मरीन पुलिस फोर्स को ट्रेन कर देश की मरीन सुरक्षा व्यवस्था को सुनिश्चित करने में फायदा मिलेगा, ऐसा मेरा विश्वास है। ग्वालियर में ड्रोन स्कूल स्थापित किया है, ड्रोन फॉरेंसिक लैब भी स्थापित की है और इसके माध्यम से ड्रोन की समस्या से निजात पाने के लिए भी तकनीक का सपोर्ट लेकर किस प्रकार से देश को हम सुरक्षित कर सकते हैं, इसमें भी बीएसएफ का बहुत बड़ा योगदान है। मित्रों, मैं अंत में इतना ही कहना चाहता हूं, सैनिकों के कल्याण के लिए 3 समस्याएं थी: स्वास्थ्य सेवाएं, हाउसिंग सेटिस्फेक्शन रेशियो और ड्यूटी के ज्यादा घंटे। ये तीनों के लिए हमने कई सारे इनिशिएटिव लिए हैं, मगर बीएसएफ के लिए मैं आपके सामने फिर से एक बार इसकी पुनरोक्ति करना चाहता हूं कि अगला 1 साल बीएसएफ के आधुनिकीकरण को समर्पित होगा। अगला 1 साल बीएसएफ के जवान और बीएसएफ के जवानों को, परिजनों के कल्याण को समर्पित होगा और मैं पूरे देश की ओर से आप सभी को इस उत्कृष्ट 60 साल के प्रदर्शन के लिए मनपूर्वक प्रणाम कर आपकी सेवाओं को एक्नॉलेज करना चाहता हूं। मित्रों, आप डटे हैं, इसलिए देश की जनता निश्चिंत होकर अपने घरों में सो रही है। आप डटे हैं, इसलिए हमारे वैज्ञानिक नई नई शोध कर रहे हैं। आप डटे हैं, इसीलिए हमारे मजदूर निश्चिंत होकर काम कर रहे हैं। आप डटे हैं, इसलिए हमारा किसान न केवल देश दुनिया के कई देशों का अन्न का भंडार भरने का काम कर रहे हैं। अनेक अनेक शुभकामनाओं समग्र बीएसएफ परिवारों को। प्रणाम। भारत माता की जय।